નમસ્કાર, બેનિફિટ બિઝનેસ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું છું મહેશ. નજર કરીએ અત્યાર સુધીના મહત્વના સમાચારો. ભારતીય એરટેલે વિશ્વ બજારોમાં 650 મિલિયન ગ્રાહકોનો આંકને પાર કર્યો. હવે એરટેલ એ ગ્રાહકોની દ્રષ્ટિએ વિશ્વની બીજા નંબરની કંપની બની. એરટેલની કામગીરી ભારત અને આફ્રિકામાં ફેલાયેલી છે. એસ અનંથારામનને યસ બેંકના ચીફ રિસ્ક ઓફિસર બનાવવામાં આવ્યા. અનંતરામન પાછલા 3 દાયકાથી બેન્કિંગ અને નાણાકીય સેવાઓ સાથે જોડાયેલા છે. આ પહેલા તે જીઓ ફાઇનાન્સિંગ સર્વિસ સાથે જોડાયેલા હતા. અલકેમ લેબોરેટરી લિમિટેડ મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં ગ્રીનફિલ્ડ ફોર્મ્યુલેશન માટે 1036 કરોડનું રોકાણ કરશે. આ રોકાણ તેના અંદાજા કરતાં બમણું હોવાનું માનવામાં આવી રહ્યું છે. સેન્સેક્સમાં આજે સામાન્ય વધારો જોવા મળ્યો. સેન્સેક્સ 185 પોઈન્ટ વધીને 73,319 પર બંધ રહ્યો, જ્યારે નિફ્ટી 50 માત્ર 33 પોઈન્ટ વધીને 22,713 પર બંધ રહી. જ્યારે કિંમતી ધાતુમાં ભારે કડાકો જોવા મળ્યો. સોનામાં પ્રતિ 10 ગ્રામ 5,000નો કડાકો અને ચાંદીમાં પ્રતિ કિલોએ 15,000નો જંગી કડાકો જોવા મળ્યો. આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. આવા સમાચારો જાણવા માટે આપ જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.